વીરાનો માનવર છે માધવે કાઈ રાજા પટિયાર હોય વીરાનો માનવર છે માધવે કાઈ વીરા પર તન હોય વીરાનો માનવર છે લખવી કંકોતરી કળશ ગુંદાળા ને જોડે રૂપાળા ગણસર ગુંદાળા ને જોડે રૂપાળા ગણસર ગુંદાળા ને પાને રૂપાળા ગણસર ગુંદાળા ને પાને રૂપાળા કરોડ હાજરી ગણસર ગુંદાળા કંકોત્રી લખાઈ ગઈ માંડવા રોપાઈ ગયા ગણે બેહાર દીધા કંકોત્રી ને એક લખી છે એની ઝેરોક્સ કરીને બાટ દીજો એક મારી ખાંભી પણ ખોડતો તો ખૂણે જીવતા ખોડ દેવી છે તો તાર હું મારી નાખવા છે અરે મહારાજ આપણા રાજની અંદર ગોરદાદાન ભાગમાં આવતું એ બધું કામ કરી વાળ્યું તો ગોરદાદાન કઈ કેવું છે વેતી નો કીધું યર હુદેવ અરે હા રાજા પટિયાર જતા જતા રાજા પટિયાર એક જ મને ભલામણ કરે છે અરે હા રાજા પટિયાર કે પટિયાર ગુળ છે બહુ મોટો માટે જાન જાડેરી આવશે ઉતારાની પૂરી તૈયારી કરીને રાખજો પ્રધાનજી તારે ભૂદેવને કઈ ભલામણ કરવી હોય તો ભલામણ કરી દે માર કીર્તિ તમારે શું ભલામણ કરવી કાઈ નહીં વેચી નો થા તમાર મહારાજા કહેતા હતા પિંગલગઢ થી પોકડગઢ 360 ગૌ શેટું છે મને ખબર છે તમાર મહારાજા ને કયો ને ઘોડું આપે હું લેવો ઘોડું ઘોડું નહીં મળે એને એમય કીધું કે તમે આગળ ને આગળ જાઓ હું પાછળ ને પાછળ આવું ઠાઠો ઠાઠ તમે વેલા પોગો કે મેં પોગવી એ મોરે મોરે ઓમનો નો ઠાઠો ઠાઠ થઈ ગયો તમાર મહારાજા ને કયો કે કાસુ પાતળું ઘોડું આપે મહારાજા દાદા હે પ્રધાનજી બાપુ ભૂદેવ ને ત્યારે જે ભલામણ કરવી હોય એ ભલામણ કરી દે ભલામણ તો કરી દીધી ઘોડો માંગ્યો આપણે રાવતભાઈ વાડીએ બધા સરવા કાઢ્યા પ્રધાનજી ભૂદેવ ને રાજી કરો આ દાંત કાઢતો બાપુ રાજી થઈ ગયો દાદા હા કયું ઘોડું લઈ જવું ડેલે ટીક માકડું બાંધ્યું ને એ લઈને જાવું બાવળું એટલે ઈ માંગતા આવડ્યું તને
કેવો છો ટીટ માકડું છે પણ મારું છે તે એવા હું હાવ ઘોડા એવા હોતા છે ઈ જેવું ઘોડું એવું ને તું એવો. ટીટ માકડો નથી હો કોકને પોછા હીરાની શું કિંમત છે એન બાજુમાં કાબરું બાંધ્યું ને એ લઈને જાવ છો. જાવ દે એ જય સુરત દાદા. પૂછ્યું નો રાખતો નક વાળ ખાઈ જઈશ. અરે મહારાજ અરે બધાજે પંડિતજી વિયા છે પાછળ ઝાલની તૈયારી કરો. અરે ગેલિયા ગલિયા શેરિયા શેરિયા મેરવે માળિયા ઝૂંપડે બધે સગાડી આવ્યો છો. કરો જાન વેતી. અરે કેમ પ્રધાનજી? હા મહારાજા. આજે ગોરદેવ ક્યાં એનો ઘણો સમય થઈ ગયો છે, હજી સુધી કેમ ગોરદેવ આવ્યા નથી એની તપાસ તો કરો. હા મહારાજા, આવતા જ જણાય. અરે પ્રધાનજી, હા ગોરદેવ. રાજમાં ખબર આપો, ગોરદેવ આવી ચૂક્યા છે. હા. અરે મહારાજા, ગોર આવી ગયા. હરે પધારો ગોરદેવ પધારો. હરે ગોરદેવ, કહો કે દીકરી સગુણાના શ્રીફળ અને સોંદડી તમે કયા રાજ્યની અંદર જીલાવીને આવ્યા છો? હરે રાજા અજમલ, કેતા તો મારી જીદ નથી ઉપડતી, પણ લાય કેવું તો પડશે. હરે રાજા અજમલ, હું પિંગલગઢ લીલોડા શ્રીફળ જીલાવીને આવ્યો છું. હરે શું કહો છો ગોરદેવ કે પિંગલગઢની અંદર તમે લીલુડા શ્રીફળ જીલાવીને આવ્યા છો? હરે ગોરદેવ, આપ જતા હતા તમે ભલામણ કરી હતી કે ગોરદેવ તમે દેશ જાજો પરદેશ જાજો, પણ છતાં તમે આવી ભૂલ શા માટે કરી ગોરદેવ? હરે રાજા અજમલ, દેશ ફર્યો પરદેશ ફર્યો, રાજા જોયા રજવાડા જોયા. જ્યાં રાજ સારું હોય ત્યાં તેનો રાજવી સારો ન હોય, જ્યાં રાજ સારું એનો રાજવી પણ સારો ત્યાં તેને પ્રજાજન સુખી ન હોય. એટલા માટે પિંગલગઢ નગરી રાજા પણ સારો, રાજ પણ સારું અને પ્રજાજનો પણ સારી. મારે પિંગલગઢ નતું જવું, પણ રાજા અજમલ મને બેન સગુણાના લેખ ન્યા સુધી ખેંચીને લઈ ગયા. હા ગોરદેવ, કે આજ વિધાતાના વિધાન ઉપર કોઈ મેખ મારી શક્યું નથી, કારણ કે વિધાતાએ જે લેખ લખ્યા હોય એમ જ થાય છે. માટે દીકરી સગુણાના જે વિધાતાના લેખ હશે ને એ જ તમને ત્યાં લઈ ગયા હશે. તો કહો ક્યારના લગન છે? હરે રાજા અજમલ, સાતમ કેતા સોમવાર, સાતમ ને સોમવાર અને પૂનમ ના લગન આયા છે. હરે ગોરદેવ, તો બધાને કંકોત્રી લખી દો, ગણેશ સ્થાપના કરી દો અને માંડવાના મુહૂર્ત પણ જોરાવી લ્યો. હે લગન નો માંડવો, હે રોપોને રાત રઢિયાળી. હે લગન નો માંડવડો, રોપોને રાત રઢિયાળી.
બાનો માંડવો હોય કોને રાત રઢિયાળી તોરણ બાંધા આશો પાલવ માંડવ રે બેનલવાના મહાડવે કઈ મમતાળુ માતા હોય રે દીકરીનો માંડવો રોટી રે દીધો લગનનો માંડપ રોધો આદર દિયાળ એ લગનનો માંડવો રોતો ને રાત રઢિયાળી એ તોરણ બાંધ્યા આ સૌ પાલવ આંગણીએ એ તારા માંડવે દાદા ગુરુદેવ હોય લગન માંડપ રોકે એની તારા બેનલવાના મહાડવે કઈ વીરા પર જાન હોય દીકરીનો માંડવો રોટી રે દીધો એ લગનનો માંડવડો રોતો ને રાત રઢિયાળી લગનનો માંડવડો રોતો ને રાત રઢિયાળી અરે મહારાજ મને રાજા પટિયારે કીધું તું ગુરુદેવ તમે આગળ ને આગળ જાઓ અમે પાછળ ને પાછળ આવીએ છીએ તો હા અત્યારે જાન આવતા જણાય છે તો લો હું સીમાડા સુધી લઈને આવું છું ભલે ગુરુદેવ પ્રધાનજી આપણે જાનની અને ઉતારાની તૈયારી કરાવો હે તમે વાલનો દરિયો અમે તરીશા વાલીડા તમે વાલનો દરિયો અમે તરીશા વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલા વાલીડા મેળેથી કાંઈ લાવજો મારી હાટું વાલીરા મેળેથી તમે લાવજો મારી હાટું વાલીરા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીરા કોઈ હોનારણ તમને મેળે મળી સહાય જો ઈરેજી સોગણ જોડે આંખો ન માંડતા મીઠી મીઠી વાતો માએ તમને ફરમાવશે આરે દીધો ગણની વાત ન માનતા ભલ નથડી ના લઈ આવો મારી હાટું વાલીડા ભલ નથડી ના લઈ આવો મારી હાટું વાલીડા પણ દલડા ના દઈ આવતા મારા વાલમ વાલીડા माहिन माही देर से अपने बोल रहा है कागा
મારી જોગણ મારી દુલારી મન જોગી સગ લાગા લાલા 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 કેરો મોર પીસવાળા તમે દેશમાં હશું આપણે મોરલા વાળા દેશમાં તમે ઉડી આવો ઢેલ વાળા દેશમાં હશું આપણે મોરલા વાળા દેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં તમે ઉડી આવો ઢેલ વાળા દેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં મળશું આપણે મોરલા વાળા દેશમાં મળશું આપણે મોરલા જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ. આવો વેવાણ અરે હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? વેવાણ, આવામાં તકલીફ પડી હોય તો અહીંયા શું તમારો ટાટિયો વાટી લેવી થાય. બરોબર છે, પણ આજ તમે અમારા મોંઘેરા મહેમાન બન્યા છો એટલે મારી ફરજ અને બને વેવાણ, જો દીકરાના લગ્નમાં છે ને માને છે ને 5 કિલોની ગાંઠ હોય ને તો ઈ ઓગળી જાય. હાસુ ને તમારી ઓળખાણ પડી પણ આ બે ની ઓળખાણ નથી પડતી. એવું આ છે ને મારા જેઠાણી છે અને આ મારા નણંદબા છે. બે વેવાણને જય શ્રી કૃષ્ણ. તમને મોટા વેવાણ કઈ તકલીફ નથી પડી ને? અરે વેવાણ, કાંઈ તકલીફ નથી પડી. તમારા જેવું રજવાડું હોય અને અમને શું તકલીફ પડે? તો કઈ ઉપાધિ છે નહીં વેવાણ? તો વેવાણ તમે જાજા કરીને તમે તમે એસી માં વધારે રહેતા લાગો છો. તમને મેકઅપ રહ્યો નથી વેવાણ. હે ને? હાસી વાત છે. એસી માં જ રહ્યો છો ને? અરે વેવાણ, અમારા રજવાડાની તો શું તમને વાત કરું. કેમ? આ તમારો દીકરો છે? હા, કેમ તમને કોઈ શક? એટલે તમારો છે કે આ વેવાણ એમ પૂછવું પડે ને? તમને શું લાગે છે? મોટા વેવાણ તમે છો, તમારો છે ને? એવું પોખવાના તો પહેલી વાર છે કે છેલ્લી વાર? હે વેવાણ, બધાયના દીકરા પહેલી વાર જ ન પરણતા હોય. એવું કઈ ન હોય. હે, બીજી વખત તો પાદરું હોય ને. હા, કઈ વાંધો નહીં, પોખી લેવી. હે વેવાણ, તમારા રજવાડામાં સમસા વધારે લાગે છે. ડોયા છે, કડાયા છે, બધું છે એમ તો. એવું? હા. ચમચા, ચમચું, ડોયો જે કઈ જોઈ ભાગ્યું બધું મળે. શું વાત છે? કાંઈ વાંધો નહીં, સમજો આણામાં મૂકી દીજો હો બધું. કઈ વાંધો નહીં. અમારે કાયમ લાગશે ક્યારેક હલાવવા. અરે જીવું શું રસીલા તારા તારા
ઓ જીવું છું રસીલા તારા મુખડાન જોઈને હૈયાના હાર પ્યારે નથડીનું મોતી હૈયાના પ્યાર વાલીડા નથડીનું મોતી જીવું છું રસીલા તારા મુખડાને જોઈને હવે મૈયરિયામાં મારું નથી લાગતું મૈયરિયામાં મારું નથી લાગતું એ આઉસના દાદાને યા ગણીએ વાગે શરણાયું ને વાજાયું કડી ઘોર લે જાવે આજ સમણા કેરો રાજા
હવે મૈયરિયામાં મંડળું નથી લાગતું. એ તારો મારો સતવારો, એ તારો મારો સતવારો ભવ ભવનો તારા સાયબા હો. તું ચાંદલિયો મારો હું તારી સપોરી, તું ચાંદલિયો મારો હું તારી સપોરી, તું ચાંદલિયો મારો હું તારી. ગામ મોટી મોરડી રામા મંડળ રમતું રમતું એમ કહેવાય પઢિયાર બાપ પઢિયારના દીકરા એવા પ્રતાપ અને બેન સગુણાના લગ્ન સુધી આવી ગયું વાલા. જાજુ કહેવાનું હોય નહીં, આફાવ જાણો જ છો કે આજ 12 બીજના એવા હિંદવા પીર રામદેવ પીર બાપાની બેનના લગ્ન થાય છે. આપણી શું તાકાત છે વાલા, આપણી શું તાકાત છે કે ભગવાનની બેનના લગ્ન આપણે કરાવીશું. હાવ હાજી તો ઓલું ને હાથ લઈને બાર બીજના એવા હિંદવા પીર બાપા રામદેવ પીર બાપાની બેનના સગુણા બેનના લગ્ન થાય છે વાલા. જાજુ કહેવાનું હોય ની સમજણો ડાયરો છે. ભાઈ વગરની બેન એક સાસરે જાતી હોય તો કોઈ કાકા કુટુંબ બની જાવ, કોઈ મામા મોહાલ બની જાવ, કોઈ જવતલિયા એવા વિહામાં ભાઈ બની જાવ. કારણ કે વાલા બાના રૂપી બેન સગુણાનું પાત્ર લઈ અને મારે કોઈકનો દીકરો ગણો તો પણ ભલે, અને રામદેવ પીર બાપાની બેન સગુણા ગણો તો પણ ભલે, બાના રૂપી પાત્ર લઈને ભાઈ અમારે બેઠા છે વાલા નિમિત્ત પૂરતા. જે કઈ હાથ ગણા રૂપિયા આવે, જે કઈ ચાંદલા રૂપિયા આવે, તમામે તમામ રૂપિયો અમારે અહીં મોરડીની અંદર જ રહેવાનો છે. અને એ રૂપિયો કોઈ મંડળવાળાના ઘરે નથી લઈ જવાના. જે આ લોકોએ કામ આદર્યું છે, બીડું ઝડપ્યું છે વાલા મોરડીના નવયુવાને વાલા, ઈ રામદેવ પીર બાપાના બેહાણા કરાવવા છે, એનું મંદિર બનાવવું છે, ઈ મારે લીલા નેજા ફરકાવવા હોય વાલા. સરસ મજાના બાપાના બેહાણા કરાવવા છે, મંદિર બનાવવાનું બાકી છે વાલા. જે પૈસો આવે મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે વાલા. છતાં પણ ધર્મને માન દઈ જે કતલખાના હાલે છે, ગાયો રખડતી મેકી દીધી, રેઢી ગાયો કરી છે, ઈ ગાયો માટે કાલાવાલા કરવા છે વાલા. જે પૈસા આવે 1 થી 1 લાખ રૂપિયો આવે, બોરડી ગામની શોભા છે વાલા. તમામે તમામ રૂપિયો અમારે ગૌત્રીઓના મુખ સુધી જાહે વાલા. ગાયોને લીલું નાખવાનું છે, કબૂતરને ચણ નાખવાની છે વાલા. અને મંડળના અમારે એવા પ્રમુખ એવા સુરેશભાઈ મેઘાણી જે પોતાનું કામકાજ પડતું મેકી, કામ તો બધા પડતું મેકીને આમાં આવતા હોય, છતાં પણ પૈસા થાય ન થાય માહોલ ઉપર આધાર છે. પબ્લિક હોય તો પૈસા થાય, વરસાદ હોય તો નોય થાય, છતાં પણ ઘટે પૈસા તો અમારે સુરેશભાઈના ઘરના પૈસા દઈને તે ખબર જ છે. લાઈવ વાળા, સાઉન્ડ વાળા, તબલા બેલજા વાળા, લેડીઝ પાત્ર થોડું લેતા હોય છે. કાંઈ પૈસા ન થયો તો અમારે સુરેશભાઈના ઘરના દઈને મોકલે છે વાલા. અમને કોઈ દી નિરાશ નથી કાઢ્યા. તો અમારે સુરેશભાઈ માટે તે સરસ મજાની તાલીનો ગડગડાટ થઈ જાય વાલા. જે પોતાના પૈસા દઈ અને આ મંડળનો દોર હલાવતા હોય એવા જ અમારે ઉપર મુખ એવા આ બાજુ શેલભાઈ વાઢેર. ભગવાન માતાજી રામાપીર બાપા સદાયને માટે સડતી કળા રાખે મારા વાઢેર સાહેબને. પોતાનું ગુજરાન પોતાના કામકાજમાં પોતાના ધંધામાંથી ગુજરાન હલાવતા હોય, છતાં પણ ધર્મનું કાર્ય હોય, ધર્મમાં નાણું આવતું હોય. તો મારા વાઢેર સાહેબ એમ કહેતા હોય કે બીજા 1 લાખ રૂપિયા ઉડાડવા પડે ને તો મને 1 લાખ કરીને મારો મોરડીનો ધણી દેહે વાલા. જેને મોરડીના પીર આરે તાર લાગી ગયો હોય, જેને મોરડીના પીરની લગની લાગી હોય અને અહીંયા ધરવ અને વિશ્વાસ હોય કે આજે 1 રૂપિયો આપ્યો છે અને એકના અનેક કરીને ન દે ને તો મારા મોરડીના પીરને ખોટ લાગી જાય વાલા. સાચું કહેવાનું હોય ને, જો આ લોકો આટલો ટેકો દેતા હોય, સાથ સહકાર દેતા હોય તો તમે તો ગામના છો અને ગામ છે એ હાથીનો પગ છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ કાંકરે કાંકરે પાળ બધાય.
એવી આ ધર્મની ગાડી લઈ અને આજે અમે તમારા આશરે સુઈ વાળે જે પૈસો આવે વાલા તમામ રૂપિયો આ ગૌ માતાના મુખે જવાનો છે વાલા, લીલું નાખવાનું છે, પારેવાની ચણ નાખવાની છે. જો તમારો રામ રીજે અંદરનો આત્મો હા પાડતો હોય તો આપવાનું છે, બાકી કોઈના ખીચામાંથી અમે જબરદસ્તી કાઢી લેવાય નથી આવ્યા. તમને એમ થાય કે મારે દેવું છે અને આ દેવાનું ઠેકાણું છે તો જ આપવાનું છે. બાકી તો મિત્રો મરું પણ હું માગું નહીં, અપને તને કે કાજાવા પરમારથના કારણે અમને માગતા ન આવે. મરી જાવ પણ હું માગું નહીં, પણ આ ધર્મનું કાર્ય છે, ધર્મનું છે વાલા. મરું પણ માગું નહીં, અપને તને કે કાજાવા પરમારથના કારણે અમને માગતા ન આવેલા. પણ જો ધર્મનું કાર્ય થતું હોય, ધર્મના કાર્યમાં નાણું આવતું હોય, મારી ગૌ માતા માટે જો લીલાના 2 તરણા આવતા હોય, મારા પારેવાના મૂંગા અબોલ પશુ માટે, પંખી માટે જો 2 ચોખા કે કોઈ ઘઉં આવતા હોય વાલા, અબોલ પક્ષી માટે, તો મારો મોરડીનો રામો પીર મને એક ભાવ નહીં પણ 7-8 ભાવ અમને આ ઘાઘરી પહેરાવે ને તોય અમને મંજૂર છે વાલા. જાજુ તમને કહેવાનું હોય ને, સમજેલા ને કોઈને સમજાવવાની જરૂર નથી. બધા વડીલ સમાન, માવતર સમાન બેઠા છો. જો ભગવતી આપ્યું હોય, જો રામા પીરે આપ્યું હોય અને તમારી કુળની દેવીએ આપ્યું હોય વાલા, થોડું વરસજો, થોડું દેજો, જેથી કરી અને બેન સગુણાનું એકય મંગળ ખાલી ન જાય. 4 મંગળ વર્તાવવામાં આવશે, તમારી ફરજમાં આવે વાલા, એકય મંગળ ખાલી ન જવા દેતા. શક્તિ કૃપા અમારે સરસ મજાનું બીજું છે અમારે શક્તિ કૃપા સ્ટુડિયો, તેમના તરફથી વાલા 201 રૂપિયાનું દાન બેન સગુણાને હાથગણા રૂપે, ચાંદલા રૂપે આવે છે. જાજુ આપે મારો મોરડી વાળો, એટલે જાજુ કહેવાનું હોય નહીં. આથી મંગળની શરૂઆત કરી, જ્યાં મોજ આવે ત્યાં વરતા રહેજો. અને ફરમાઈશું દેવી હોય, ભેળિયા ભજન, લોકગીત, દુહા, સંત, કોઈ બી ધાર્મિક ફરમાઈશ દેવી હોય તો પૂરી કરજો વાલા. અહીં આવીને પૂરી કરી દો. ઓલા પૈસા લઈ લેતા જયંતિભાઈ. હું જાઉં. એવા અમારે આ બાજુથી ઓર્ગન માસ્ટર એવા વિજયભાઈ, એમની ફરમાઈશ છે કે અમારે એવા મોંઘેરા મહેમાન અમૃતભાઈ છેક વિશ્વવટી રૂપાવટીથી આજ જો આવ્યા હોય, જતીનભાઈના જો કે એમના પાડોશી પણ થાય આપણા ઉસ્તાદ એવા જતીનભાઈ વ્યાસ, એમનું પણ જોરદાર કામ છે. તો એ બંનેની ફરમાઈશ છે, તો આપણે અમૃતભાઈને વિનંતી કરીએ કે એમની વાણી આપણને સંભળાવે, પછી આપણે મંગળનો દોર આગળ વધારીએ. એવા કિરણભાઈ જે અજમલનું પાત્ર લીધું છે વાલા, બારગામથી સેવા કરવા માટે આવ્યા છે, ગામ લાખપિયા ત્યાંથી જે સેવા કરવા આવ્યા છે, અજમલનું પાત્ર લીધું છે. એમના તરફથી બેન સગુણાને 200 રૂપિયાનું દાન મળે છે વાલા. સેવા કરવા આવ્યા છે છતાં પણ 200 રૂપિયા દઈ જાય છે. આ બાજુથી અમારે 300 રૂપિયા હાઈવે ઉપર જ હોટલ અમારે ઠાંગનાથ મહાદેવ, એમના તરફથી અમારે શેલભાઈ વાઢેર અને અમારે એમના ભાઈ જયંતિભાઈ, એમના તરફથી 300 રૂપિયાનું દાન આવે. અને એક મંગળ વર્તાવ્યા બાદ અમારે ઈ ભગવતી આઈ મેઘાણીમાં પૂજા, ઈ ભગવતી આઈ મેલડીને યાદ કરવા વાલા. અને આ બાજુથી અમારે મોરડીના ભાણુભા, અમારે ડાકોલાથી મહેમાન પધાર્યા છે, અમારે રાવતભાઈ રીકમા, એમના તરફથી બેન સગુણાને 501 રૂપિયાનું દાન મળે. જહુ વાલા જહુ. હા કાઠિયા, આથી આપણે મંગળિયા વર્તાવી દઈએ બે. અર પેલા મંગળિયા વરતાય શોભા ભણેરી કહેવાય. પેલા ઓહો હો પેલે મંગળ, અરર પેલે મંગળ સેના તે દાન દેવાય, શોભા ભણેરી કહેવાય. રાધે રાધે પેલે મંગળ સોનાના દાન દેવાય, શોભા ભણેરી કહેવાય. દેશે મોલડી જેવા રૂડાબા, શોભા ભણેરી કહેવાય.
રામા મંડળના બહાર શોભા ભણે રીતવાય ભાલા રે ભાલા આમ કરી પેલા મંગળ પૂરા થાય શોભા ભણે રીતવાય રાધે 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 સલડે આહરુ લાઈ સલડે આહરુ લાઈ મુકે યાદ સજન જીયાઈ સલડે આહરુ લાઈ મુકે યાદ સજન જીયાઈ જિંજલ જિંજલ રી મત માવો મુકે યાદ સજન જીયાઈ અને અશ્વિનભાઈ આ બાજુ ગયા આવો. ભગવતી આય મેઘાણી ની અંદર કુળ ની અંદર કુદરતી ઈ ભગવતી આય ઈ ભગવતી મેલડી ને યાદ કરવાની છે. મેઘાણી કુળમાં જે ભગવતી આય મેલડી ના 4 હાથ હોય સરતો સાયો હોય ઈ ભગવતી મેઘાણી ની મેલડી ને યાદ કરવા વાલા પેલા મંગલ ની અંદર બીજા 100 રૂપિયા રામના પુરોહિત સગુણાને આવે હાથ ગણાવો. બેન સુગુણાના પેલા મંગળિયામાં આ બાજુથી 251 રૂપિયા રામ રોષ આવે છે. બોલો રામા પીરની આજ મેલડી આવે મલપતિ જય જય મેલડી જય જય મેલડી અન મેલડી મેલાને ખાઈ જાય એ પણ જેને ખુદાઈ મેઘાણી કુળની માં મેલડી અરે રે આજ મેઘાણી તમારો વાળો વાંકો નો થાય તો કે જગદંબા માં તું જોગણી અને મારી જોને જપી તમારા પડ્યા યખંડ માં મેલડી તમારા દીવા બળે અરે રે માતું પરગટ જોને આપોયા. લાખન કાથી અમારે મહેમાન પધાર્યા છે. બેન સગુણાને કરિયાવર રૂપે સાડી ઓઢાડી લાડ લડાવે અને પ્રસાદી આવે છે વાલા જેહો એવી માં મેઘાણી પરિવારની માં મેલોડીને યાદ કરવી પણ કેવી રીતે? નિલેશભાઈ રાણાભાઈ તરફથી બેન સગુણાને લાડ લડાવે કરિયાવર રૂપે સાડી આવે. લીલીના ઘેરમાં ગેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે માં મેલડીના રાજમાં. એ ઝીણા મોર બોલે માં મેલડીના રાજમાં. આ સતીના એ મારી યુગ મણા રગ રોજા કે રમણા રમજો રે માતા લીલીના ઘેરમાં જીણા મોર બોલે છે મેઘાણીના રાજમાં. મારી મેઘાણીની સરકાર આવે ને રામણા રમજો રે. કંકુડાની ડાળે માતાજી તમે રંગે રમો માતા સંગે રમો. કંકુડાની ડાળે માતાજી સંગે રમો માં સંગે એ રમી લે. એ હા મોદા એ હા મારો સતીન ઢોલિયા એ
આવા હુકમના રંગ હોતા રે રમણા રમજો પાણી શેનો છે માંડવો જોને મે પાણી મારા શેનો છે માંડવો એ હા ઓ મારી મેલડીનો માંડવો ઈરે માંડવડામાં શેની છે લેવું મેલડીના માંડવામાં કોની છે મોજું હો મારી મેલડી મોજો એવી માં મેલડી આવી છે પણ કેવી રીતે એ મારી મેલડી ના પગલા જ્યાં થાય એ ત્યાં ત્યાં હવનું હારું થાય એ માં મેલડી ના પગલા જ્યાં થાય એ ત્યાં ત્યાં હવનું હારું થાય એ માના મકરે જીવા થાય એ આવા જીવન માય મારા થાય મારી મેલડીના પગલા જ્યાં થાય એ ત્યાં ત્યાં હવનું એ હારું થાય એ હારું થાય મેખાણી મેલડી આવે નવણા હાથ રમવા કેવા કેવા દેશે માં કેવા કેવા દેશે જય જય મેલડી એવી માં ભગુડા વાળી મોગલને પણ યાદ કરવી છે બેકડીમાં તો એ મોગલ આવે એ મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે તારે નાના 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 તાજર ધનતે નાના 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 પંડતે માં નાના 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 પંડતે એ નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે એ તારી હાથે હે મના કડા જજુ મેં એ
નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે આ બાજુથી અમારે અશ્વિનભાઈ 200 રૂપિયા આપી જેના આપણે ગુણગાન ગાવી ભાઈ ભાઈ ઈ મોરડીના પીરને યાદ કરવાના એવા મોલડીના પીરને બે કડીમાં યાદ કરી લઈએ પણ વિજયભાઈ શાહ પી લો કઈ વાંધો નહીં જોકે એવા અમારે ભાણુભાઈ ભાઈ શ્રી અમારે રઘુભાઈ મેઘાણી એમને માન આપીને આજ તમારા ગામમાં આજ સેવા આપી છે મિત્રો જો કે તમને ખ્યાલ નહીં હોય પણ આ લોકો તો ક્યારેક ક્યારેક બહાર કદાચ જાતા હશે અને હું ક્યાંય ફીમાં જાતો નથી મિત્રો બરોબર કારણ કે આજ રઘુભાઈના માન ખાતર જો કે તમને ખ્યાલ નહીં હોય પણ એવા અમારે રઘુભાઈ અમારા ભાણુભાઈ તો છે પણ એમનું અમારા માથે ઘણું બધું ઋણ છે કારણ કે એમને ઘણા બધા પ્રોગ્રામ અમારા લાઈવ કર્યા છે અમારું લાખણકા રામા મંડળ તે પછી સાસ્યા રામા મંડળ એક ફોન કરીએ એટલે એમ જો એની હા જો કદાચ ગમેના તારીખ હોય ને તો એમનું એડજસ્ટ કરી અને એમને ખરેખર સેવા આપી છે મિત્રો કોઈ પૈસા દઈને નહીં પણ અમારા મંડળમાં ઘણી બધી એમની સેવા છે એમનો ભોગ છે આજ એમના કારણે કારણ કે એમની જોડે મારી વાત થઈ હતી કે યશુભાઈ તમારે આવવાનું છે એના ભાવના ખાતર